હવે એક નાની વાત. ઠાકોરજી પોતાના જીવને ગમે ત્યાં હોય, ગમે એ પરિસ્થિતિમાં હોય અને ગમે એને માનતો હોય અને લોકો એને અનુસરતા હોય, પણ જો એ લીલામાંથી બિછડેલો જીવ છે તો ઠાકોરજી એવી અદ્ભુત લીલા કરશે કે જીવને પોતાના પાસે લઈ અને એનો હાથ ગોવર્ધનનાથના હાથમાં સોંપશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. 3 મહિના પહેલાંની સાચી બની ગયેલી હકીકત કહું. નાની વાર્તા તો હમણાં કહું છું. એક દીકરી 40 વર્ષની હશે, એ બેઠકથી ઘરે જતી હતી અને જ્યાં ઘરે વળવા ગઈ તો એક બાઇકવાળાએ ઊભી રાખી, બેન જય શ્રી કૃષ્ણ. આ છોકરીને એવું થયું, દીકરીને, કે વૈષ્ણવ હશે એટલે કદાચ ઓળખતા હશે. એ કે ઘરે જઈને અગરબત્તી કરજો, પાણીયારે દીવો કરજો અને પિતૃનું પેલું કરજો, નહીં તો તમારા વરની નોકરી જશે ને તમારે જોશે. એમ કરીને બોલીને વયો ગયો. હવે ઓલી દીકરી ઘરે ગઈ ત્યાં સુધી શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણ. પછી એનાથી રહેવાયું ને એટલે 9:30 મારા પર ફોન આવ્યો. ઈલાંટી મેં તમને હેરાન નથી કર્યા? મેં ના જરાય નહીં. તમે કારણ વિનાની વાતો કરો મારી યાર તો મને તકલીફ છે. મને કે આવું થયું. મેં તો 2 હાથવાળો આપણું શું બગાડી લ્યો? આપણા ઘરે કોણ બિરાજે છે? અને લગ્ન કરીને આણામાં એ ઠાકોરજી જ લઈ ગઈ હતી. અને સવારે ઠાકોરજીને પહોંચીને પછી ઓફિસ જાય, રસોઈ કરી, બધું કામ હાથે કરે. એ કે હું તો નાની છું, પ્રભુનું ઘર છે, પ્રભુને ટેલ મળે ને. સાંજે જ બીજે દિવસે એના વરની નોકરી ગઈ અને સાંજે એની ગઈ. ઠાકોરજી કેવી કસોટી કરે. પછી 2-4 દી તો કાંઈ, પછી અઠવાડિયું 10 દી થયા એટલે એને મને કે આવું થયું. મેં કીધું ભાઈની વાત તું માનસ? જે થવાનું હતું એ તો થયું. એણે ન કીધું ટોપાએ તોય થાત કીધું. આશરો એક શ્રી વલ્ભાધીશ. બસ એની દ્રઢતા જોઈને આજે મને 3 મહિના થયા. એના વરની નોકરી એવી સરસ મળી કે એને નોકરી કરવાની જરૂર ના રહી. હવે ડગી ગઈ હોત, પિતૃઓમાં માનવા માંડી હોત, પાણીયારે દીવા કરવાના ને અગરબત્તી ને ધૂપ ને 4 બાજુ ઘરમાં ફેરવવાનું. ઠાકોરજીને ગમત? ઠાકોરજીને ક્લેશ અને ધુમાડો નથી ગમતો. હવે ઓલા ધૂપ ને દીપના ધુમાડા થાય, ઠાકોરજી સહન થાય? 40 વર્ષની દીકરીમાં આવી દ્રઢતા છે, પણ આપણે હજી બધા ઢીલા પડીએ છીએ. તો એક નાની વાત. પંઢરપુરમાં એક નરહરી સોની રહેતા હતા. હવે એને સોનીની દુકાન, ઘડતરે કરે, જડતરે કરે અને મળતરે ઘણું. દુકાન એ સરસ, સ્થિતિ બહુ સારી અને બધા શિવભક્ત. એના દાદાય શિવભક્ત, એના પપ્પાય શિવભક્ત અને આય શિવભક્ત. અને કેવી દ્રઢતા કે પંઢરપુરમાં એ રહે, આવતા જતા એની દુકાનની વચ્ચે પંઢરપુર એટલે કે વિઠોબાનું મંદિર આવે. એ આમ જઈને જોવે, મારે સામું જોવું જ નથી. આ પ્રભુ તો એવા છે ને, નજરથી નજર મળી જાય તો આપણે તો નામે ન દે, કૃષ્ણનું નામે ન દે. ઘણાય આવે
કે અમારે ઠાકોરજીને આવી રીતે શિંગાર, એ કે ના બીજે કરાવો, હું નથી કરતો. મારી અનન્યતા મારા શંકર ભગવાનમાં. શિવમનના સ્તોત્રથી માંડીને બિલ્લી ચડાવવાની ને જળ ચડાવવાનું ને ઘરમાં બધી વાતો એ જ. 3 પેઢીથી શંકર ભગવાન સિવાય બીજી કોઈ વાત નહીં. એને કોઈ મળવા આવે એટલે શંકરની જ વાતો કરે. જો ઠાકોરજીની કરે એટલે એ એમ કે ભાઈ તમારે આગળ કામ હોય તો જાઓ, મારે જમવા જવું છે, મારે આમ છે. શંકર ભગવાનમાં એની એટલી અનન્યતા. અને એના પપ્પાને બાપાને એમ થયું કે ચલો મારા પપ્પાનું મેં સાચું, હવે મારો દીકરો સાચવે છે. અને એનો દીકરો શિવ 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 ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. રાતના બધા કે સવારે વહેલા શિવમયમાં સ્તોત્ર કરે. ટૂંકમાં દેવાધિદેવ મહાદેવ સિવાય કોઈને એ માને નહીં. હવે ઠાકોરજીએ વિચાર કર્યો, જીવ તો આપણો છે, લીલામાંથી બિછડો પડેલો છે, છોડે ખરા? પ્રભુ છે ને ક્યાંય બળ નથી વાપરતા વૈષ્ણવ માટે, ક્યાંય કળ નથી વાપરતા, લીલાનો ઉપયોગ કરે છે. નો બળ નો કળ, લીલાનો ઉપયોગ કરે છે. અને એવી અદ્ભુત લીલા કરે મારા વાલા કે જે જીવ જ્યાંનો હોય ને ત્યાં જાય ને જાય. 1 મિનિટ. તો ઠાકોરજી જે પોતાનો જીવ હોય એને બળ દ્વારા નહીં ને કળ દ્વારા નહીં, લીલા દ્વારા પાછું એનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે. હવે બારગામથી એક શેઠ આવ્યા, નામ જો મારા વાળા ભૂલી જવાય, અને કદાચ નામમાં ભૂલ હોય ને પણ લીલાની વાત તો જે વલ્લભે કીધી હોય એ જ હું કહીશ, એના સિવાય બીજી નહીં કહું. શેઠનું નામ ભૂલી ગઈ. હવે એને વિઠોબાને કંદોરો કરાવો હતો, પાંડુરંગ વિઠ્ઠલનાથ. એટલે આનું નામ સાંભળ્યું હતું બહુ, કે ઘડતર સરસ, જળતર સરસ, સોનું સારું, હીરા મોતી માણેકમાં ક્યાંય દગો ન કરે. એટલે મંદિરે આવ્યા, એણે કીધું અહીંયા કોઈ, એ કે આ છે નરહરી સોની. ત્યાં ગયા, આવો શેઠ આવો. આવા શેઠી આવે તો આપણે તો આજનો દિવસ સુધરી ગયો. આવો શેઠ આવો, તમે નરહરી સો? હા. એ કે મારે કંદોરો કરાવવો છે. એ કે તમે કયો એવો બનાવી દો, તમે ઘડતર જુઓ ને જળતર જુઓ, આફરી થઈ જાઓ પછી પૈસા દેવાના. અને સોનામાં તો તમારે કેવું જ ન પડે, 100 ટચનું સોનું. તો કે મારે પાંડુરંગ વિઠ્ઠલનાથ વિઠોબા માટે માફ કરજો શેઠ, આ ગામમાં ઘણાય સોની છે, મારાથી સારું કરે છે, હું એ ઘડતો નથી. શિવ ભગવાનનું કાંઈ હોય, શંકર ભગવાનનું તો કયો, પાર્વતી માનું કાંઈ હોય તો કયો, હું આ કામ નથી કરતો. શેઠ ઉભા જ નથી. એ કે તમારે તો ધંધાથી મતલબ ને, તમે કોનું કરો છો એના ક્યાં મતલબ. તમારું નામ 10 જણાએ મને આપ્યું છે, તો તમે ઉત્તમ કલા કારીગરી જાણતા હશો તો 10 કેમ તમારું નામ આપ્યું. મારે જેના માટે બનાવ્યું છે એ ઉત્તમ બનાવવું છે. પૈસા સામું મારે જોવું નથી. તો કે મને પૈસામાં છે જ નહીં રસ, પણ હું માફ કરજો શેઠ, બેસો આરામથી, પણ વાતો ન કરતા એની. મારે મારા શંકર શિવ સિવાય હું બીજું નથી કરતો. ઓલા શેઠ ઉભા જ નથી. મારે તમારી પાસે જ કરાવવું છે. તમે કોનું કરો છો એ અગત્ય નથી, તમે ધંધો કરો છો એ અગત્ય. ધંધામાં તો આજે એ કે આપણે મોદીની દુકાન હોય તો વાણિયો આવે,
બ્રાહ્મણ આવે ને યવન નહીં આવે, ના પાડે. ધંધો એટલે ધંધો. ગૌશાળામાં ગાય હોય તો દૂધ લેવા ગમે જ્ઞાતિ ના આવે. એ કે તમારી એકેય વાતમાં હું નહીં આવું. અમારે 3 પેઢીથી અમે કોઈ દિવસ મંદિર સામું જોયું નથી. મંદિર આવે એટલે અમે આમ કરીને હાલીએ, અને તમે એનો કંદોરો કરવાનું કહો છો. શેઠ કે હું તમારે ત્યાંથી નહીં જાઉં. મને તમારી કળા કારીગરી, મારા પ્રભુ અંગીકાર કરે એમાં રસ છે. તમારા શંકર ભગવાન કંદોરો પહેરે છે? એને તો નાગ ને સર્પ ને ખોપડી ને કે એ બધું નોખ્યો. આખી વાત તો સાંભળો મારા ભાઈ. તો સમુદ્ર મંથન વખતે જ્યારે વિષ નીકળ્યું ઝેર, તો ઠાકોરજીએ પીધું શંકર ભગવાને. એ કે તો ઠાકોરજીને અંદર નો તકલીફ પડે એટલે શંકર ભગવાને પીધું. તો શંકર ભગવાન કોને પ્રેમ કરે છે? એ કે ના, એ પછી તમે મારું મગજ ન ફેરવો. કે એ કે ઓલા ભસ્માસુરને માર્યો. કોણે માર્યો? એ કે એ તમારા ભગવાન. એમ નો કે આ કૃષ્ણ કે ઠાકોરજી. કોના માટે? એ કે અમારા શિવજી માટે. તો શિવજીએ કોને યાદ કર્યા? એ કે તમારા. તો તમારે ખાલી દાગીના પૂરતું જ કરવાનું. તમારે ક્યાં એને માનવાનું છે? તમારે ક્યાં સેવા કરવાની છે? તમારે ક્યાં એને દર્શન કરવા જવાના છે? ખૂબ દલીલ કરી બે જણાએ. ઓલો કહેજો બીજા કોઈને કહેતા નહીં. અહીંયા પાછા બધા વૈષ્ણવ આવે તો મારે આ ધંધો કરવો જ નથી. હું મારા શિવ ઉપર અનન્ય છું. પાછા ઓલા કે પણ શિવને તો આરાધ્ય દેવ છે કૃષ્ણ. કાંઈ પણ તકલીફ પડે તો શંકર ભગવાન યાદ કોને કરે? અમારા ઠાકોરજી યાદ કરે છે. એટલે કે ભગવાન ભોળો છે, આ ભોળો નાથ. હવે ઓલો કે પણ માપ, એ કે આ ચિત્રજીમાં જોઈને બનાવો ને, કારણ કે ત્યાં માપ નો લેવા દે. એ કે ના, તો ન થાય. શેઠ કે આને નાચનારીનું આંગણું આંકો. આને કરવું નથી એટલે આ કરે છે. જૈન પૂજારીજીને કહ્યું કે મને માપ આપો. એટલે એમણે દોરાથીને માપ આપ્યા. આ લઈ આવ્યા. હવે આને તો જે દંડોરો બનાવ્યો, અંદર તમે જુઓ તો ઘડતર એવું ને જડતર એવું, ચોકી એવી ને મોતી ને હીરા ને માણેક ને પરવળ ને, અને દુનિયામાં જોટો ન મળે એવો કંદોરો બનાવ્યો. કટી મેખલા. એ કે જો શેઠ કે પૈસા કેટલા? એ કે પેલા તમારા ભગવાનને ધરાય આવો, બરાબર છે ને? હું બેઠો છું. શેઠ કે હારું. આવ્યા કંદોરો લઈને, પૂજારીજીને કહ્યું ધરાવો. ધરાવ્યો, ટૂંકો પડ્યો. એ કે એક આંગળ વધુ જોશે. ક્યાં કરે? એ કે કરે જ નહીં ને. એ કોઈ દી કૃષ્ણનું કામ જ ન કરે. એ કે હારું બોલતા નહીં, પેલા ધરાવી દેવા દો. જાઓ. એ કે આવ્યા, બેઠા હતા. શું થયું? એ કે એક આંગળ ટૂંકો પડ્યો, નથી થતો. હરખો કરી દીધો. વળી કલાક પછી ગયા ધરાવો. એ કે ઉતરી જાય છે, મોટો પડ્યો. હરખો કરાય આવો. પાછા આવ્યા તો લોકો હાલો. એ કે શું થયું? એ કે નીકળી જાય છે, હા ઉતરી જાય કેડમાંથી. બોલો, તમે જે દોરો આપ્યો હતો ને એ જ માપનો કર્યો છે. એ કે એક કામ કરો ને, તમે જ માપ લઈ લો. કે ગાંડા થઈ ગયા જ. હું એટલે જ વૈષ્ણવને મારી દુકાન ચડવા જ નથી દેતો. આ શેઠિયા તમે એક તો મોટા, અને મગજ ફેરવી દીધું મારું. આંખ બંધ કરીને
માપ લેજો. એ કે આવું એટલે પેલા પાટો બાંધી દેજો મારી આંખે, એટલે મને દેખાય નહીં. અને હું તો માપ કેવી રીતે લેશો? એ તો હું મારી રીતે લઈ લઈશ. આવ્યા એટલે ઓલો ખેસ બાંધ્યો તો એનાથી ને આંખો બાંધી દે, એવી ફીટ બાંધી દેખાય જ નહીં. હવે માપ લેવા ગયા તો શંકર ભગવાનને જે બિલ્લી ચડાવે, જળ ચડાવે જે સ્પર્શ થાય ને એ સ્પર્શ થયો. તો આખો એને પાટો ખોલ નાખ્યો. એ કે આ તો મારા પ્રભુ છે, આ તો શિવ છે, આ તો મહાદેવ છે, આ તો શંકર છે, મને કેમ ખોટું બોલતા? તેમ કરી જેવો પાટો ખોલ્યો, વિઠોબાને દર્શન થઈ ગયા. નજરથી નજર મળી ગઈ. ઈંટ ઉપર ઊભા હતા, ચરણારવિંદથી મુખારવિંદ સુધી નજર જ ન હટે. અને એણે કંદોરો ધરાવ્યો, બરાબર થઈ ગયો. અને દર્પણ દેખાડ્યું તો ઠાકોરજીને એણે મંદ મંદ મુસ્કાતા જોયા. સાહસ દંડવત પ્રણામ કર્યા. અત્યાર સુધી બહુ રેખડો, બહુ ભાટકો. હવે વિઠોબા તમને છોડીને ક્યાંય ન જાઓ. અને વિઠોબાના શરણે આવ્યા. ઓલા શેઠ કે હાલો ભાઈ, દુકાન મૂકી જાઓ.